જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો તમે જોયું કે લીઓને આપણે દૂધ આપી દીધું છે અને અહીંયા દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, જોઈ શકો છો. હવે સેવા પૂજા કરવાની છે તો ચાલુ કરી દઈશું. અને જો અહીંયા આપણે કાલે જે તેલ કર્યું હતું તો એને ઉકાળવા મૂકી દઈશું આપણે ધીમા તાપે. ફાસ્ટ ગેસ નથી રાખવાનો તો બધું બળી જશે, એટલે ધીમા તાપે એને આપણે ઉકાળવા મૂકી દઈશું તેલ. જો મસ્ત મજાનું બધું એક રસ થઈ ગયું છે અહીંયા. અને જો કલર પણ થોડો ઘણો બદલાઈ ગયો છે તેલનો, જોઈ શકો છો. તો આપણે ગેસ ચાલુ કરી દઈએ. જો ગેસ ચાલુ કરી દીધો છે ધીમા તાપે, હવે એને આપણે થવા દઈશું. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણી સેવા થઈ ગઈ છે મસ્ત મજાની. જો ધૂપ પણ કર્યું છે. અત્યારે જૈમિક સેવા કરવા બેઠો છે. કેમ જૈમિકભાઈ? ઓકે. બહાર વાંદરા આવી ગયા છે, કુદાકૂદ કરી રહ્યા છે વાંદરા. અને આપણું તેલની સ્મેલ આવવા માંડી છે થોડીક થોડીક. જો ઉકળવાનું ચાલુ થઈ ગયું છે તેલ, અહીંયા જોઈ શકો છો. તો આપણે નાસ્તો કરી કાઢીએ. તો નાસ્તામાં આજે તો શું કરું એનો વિચાર કરું છું. તો ચલો પહેલાં નાસ્તો કરી દઈએ. આજે તો જૈમિકને પણ કોલેજ જવાનું છે, એટલે પહેલાં રસોઈ બનાવવી પડશે, પછી બીજું બધું. કેમ જૈમિકભાઈ? તો જો આજે મને દૂધ પીવાની ઈચ્છા નથી, એટલે આપણે દાડમના દાણા સવારમાં ખાઈ રહ્યા છીએ, જે બહુ હેલ્ધી હોય છે. તો આપણે દાડમના દાણા ખાઈ રહ્યા છીએ. અને અહીંયા આજે બનાવવાનું છે ભીંડાનું શાક. તો ભીંડા ધોઈને રાખ્યા છે, હવે લૂછીને સમારી દઈશું. પછી જોઈશું અંદર બટેકું નાખવાની જરૂર પડશે તો બટેકું નાખી દઈશું. જો ભગત આવી ગયું, લે લે ભગત ચાલ. જો ભગત દૂધ પી રહ્યું છે. બહુ મોડું આવ્યું ભગત. કેમ એમ આવ્યું તું પછી જતું રહ્યું, પાછું આવીને એમ જોઈ રહે આપણી સામું. જોઈ શકો છો કે આપણું તેલ મસ્ત મજાનું જો ઉકળી રહ્યું છે ધીમા તાપે. જો આ ફીણ વળવાનું બંધ થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણું તેલ થઈ ગયું છે. અને અહીંયા આપણા ભીંડા સમાર દીધા છે, હવે બટેકા સમાર દઈશું. ભીંડા બટેકાનું શાક બનાવી દઉં છું, બરાબર? કારણ કે આટલા ભીંડા તો આપણને 4 જણ ના થઈ રહે, બરાબર? તો ફાઇનલી અહીંયા જોઈ શકો છો કે મારું તેલ માથામાં નાખવાનું તૈયાર થઈ ગયું છે. જો મસ્ત મજાનો લીલો કલર આવે છે, ગરમ છે. આપણે જો આ બધું એકદમ અવાજ આવી રહ્યો છે ને, કડકડ થઈ ગયું છે બધું. ચડીને એકદમ ધીમા તાપે 2 કલાકની ઉપર થયું છે. આટલું કરતાં તો મારે હવે આપણે આને ગાળી લઈશું ઠંડુ થાય એટલે. તો જો અત્યારે જમી કરીને હું નવરી થઈ ગઈ છું, બેસી ગઈ છું. ખાલી હવે પોતાને એવું કરવાનું છે, પણ હવે થોડીક વાર રહીને બધું કરીએ. કારણ કે જમ્યા પછી તો મારાથી કામ થતું નથી. ઓલમોસ્ટ જમીને થોડું ઘણું આરામ કરી લઈએ. કારણ કે આજે વિચાર છે કે થોડા ઘણું સાફ સફાઈ કરીએ. હવે જોઈએ, હવે એક તો કંઈ બહાર પણ મુકાતું નથી. રાત્રે તો થોડો ઘણો વરસાદ પણ પડ્યો હતો રાત્રે, અને ઘડીકમાં તડકો આવે છે ને ઘડીકમાં વાદળું આવી જાય છે, એટલે કશું બહાર તડકે તપવું હોય તો તે પણ નથી મુકાતું. હવે જોઈએ શું કામ જોડે થાય છે તે. અને આજથી તન્મયને પરીક્ષા ચાલુ થઈ ગઈ, એટલે તન્મય હવે આજે વહેલો આવી જશે. 1:15 તો આવી જશે, એટલે થોડીક વારમાં તન્મય પણ આવી જશે. તો જો આપણું તેલ હવે ઠંડુ થઈ જાય પછી આપણે ગાડી લેવાનું છે. ગાડીને તમને બતાવું કે કેવું થયું છે. તો જોઈ શકો છો અહીંયા કે આપણું તેલ રેડી થઈ ગયું છે ને હવે આપણે ગાળવાનું છે. આ એક સફેદ કપડું લીધું છે મેં, ને આવી રીતે મૂકીને ગાળી લઈશું ધીમે ધીમે. તો ફ્રેન્ડ્સ જુઓ, તમે જોઈ શકો છો કે સરસ મજાનું તેલ આપણું બની ગયું છે, એકદમ ફાઇન, એકદમ મસ્ત. જોઈ શકો છો. હવે આપણે એને બોટલમાં ભરી દઈશું. અને હજી આને પણ મૂકવાનું છે થોડુંક કરીને, એટલે બધું નીતરી જશે. તો જોઈ શકો છો સરસ મજાનું તેલ બની ગયું છે.
અને સ્મેલ પણ મસ્ત આવી રહી છે. તમે પણ બનાવજો આવી રીતે ઘરે. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે બોટલમાં ભરી દીધું છે તેલ, અને જો આવી રીતે પોટલું વારીને બધું કાઢી લીધું છે અને નીતરવા મૂક્યું છે. તો બધું નીતરી જશે સરસ. આ એકદમ ખાલી કરી દીધું બધું, જોઈ લો. અને જો તમે તો આઈને સૂઈ ગયો છે, ક્યારની ઉઠાડું છું કે ઉઠું તો ઉઠતો નથી. ચલો હવે કપડાં લઈ આવીશું અને કપડાં વારી દઈશું. અને બહાર બહુ બધા વાંદરા આવી ગયા છે. કુદાકુદનો અવાજ ક્યારનો આવી રહ્યો છે બહાર. અને અમારો લિયો વાંદરા પાછળ આમથી આમ થયા કરે છે. અને આપણે તુલસી ક્યારામાં 2-3 તુલસી જો આ બી રોપી નવી, અને અહીંયા પણ બીજી રોપી છે, સરખી સરસ થાય એટલા માટે. તો વાંદરા ઓલી બીજી બાજુ આવી ગયા છે અને બહાર બહુ મસ્ત પવન આવી રહ્યો છે. તો જો અત્યારે મને લાગી ગઈ છે ભૂખ, અને આ દહીં મમરી લઈને હું ખાઈ રહી છું. મસ્ત મજાની દહીં મમરી. અને અહીંયા જયમિક પણ આવી ગયો છે. હેલો જયમિક. અને આ તન્મય જો આઈને સૂઈ ગયો, તો મેં કીધું હતું ને હમણાં ઉઠ્યો, જો કપડાં બી નહીં કાઢ્યા. કેમ બેટા? કેવું ગયું પેપર? ચાલો હવે કાલે તો રજા જ છે મારા દીકરાને, હવે બુધવારે. બોલો જયમિકભાઈ, કોણ આવ્યું બહાર? જો કોક આવ્યું બહાર.